રિયાના લગ્ન એની મરજી વિરુદ્ધ એક સીધા સાદા છોકરા વિનય સાથે થયા, જેના ઘરમાં તેની માં સિવાય બીજું કોઈ ન હતું. દહેજમાં છોકરાને રિયાના પપ્પા તરફથી ઘણું બધું મળ્યું, પરંતુ રિયા એક બીજા છોકરાને પ્રેમ કરતી હતી. લગ્ન પત્યા એટલે રિયા સાસરી આવી. રિયાનું મન તો નહોતું લાગતું, એટલે એની ઈચ્છા હતી કે કોઈ પણ કારણે તેનો પતિ તેની સાથે ઝઘડો કરે, જેથી એ ત્યાંથી પાછી પોતાના ઘરે ચાલી જાય. હતી તો દુલ્હન, પણ ઘરના કોઈ જ કામ કરવાના નહીં, બસ આખો દિવસ ઓનલાઈન રહેવાનું અને એના જૂના બોયફ્રેન્ડ સાથે વાતો કર્યા કરવાની. પરંતુ આ બાજુ વિનયની માં કોઈ પણ જાતની શિકાયત વગર આ બધું સહન કરી લેતી, રસોઈ અને ઘરના કામ જાતે કરી લેતી, અને તેમ છતાં હોઠ ઉપર મુસ્કાન રાખીને. વિનય એક નાનકડી કંપનીમાં નોકરી કરતો, ખૂબ જ ઈમાનદાર અને નેક દિલ ઇન્સાન. વિનય ખૂબ શાંત સ્વભાવનો હતો અને એટલો ભોળો કે જમવાના સમયે પત્નીને સામેથી પૂછી લેતો, ક્યાં જમીશ, અહીંયા અમારી સાથે કે તારા રૂમમાં? ઝઘડો થાય એવો કોઈ જ મોકો રિયાને ન આપતો. રાત્રે સૂતા પહેલા ડાયરી લખવાની આદત હતી એની. રિયાની પાસે એક સ્કૂટી હતી. રોજ વિનયના ઓફિસે ગયા પછી નીકળી જતી ફરવા અને સાંજે વિનયના આવતા પહેલા પાછી ઘરે આવી જતી. રિયાએ ઘણા પ્રયાસો કર્યા ઝઘડો કરવાના, પણ વિનયના શાંત સ્વભાવ સામે એની જીત ન થઈ. રવિવારના દિવસે વિનયને રજા હતી. ત્રણેય સાથે જમવા બેઠા. રિયાએ સાસુમાના સારા એવા બનાવેલા પકવાનોને પણ ઠોકર મારી દીધી અને કહ્યું, એકદમ બકવાસ જમવાનું બનાવ્યું છે આજે, અને ઉપરથી સાસુમા વિશે અપશબ્દો કહેવા લાગી. હવે હંમેશા શાંત રહેવાવાળો વિનય આ સહન ન કરી શક્યો. ગુસ્સામાં લાલ એણે રિયા પર હાથ ઉપાડી દીધો. રિયાને તો આ જ જોઈતું હતું. ફટાફટ સ્કૂટી કાઢી અને પહોંચી ગઈ પોતાના જૂના આશિક પાસે અને કહે છે, હવે તો એક ક્ષણ પણ એ ઘરમાં નહીં રહી શકાય મારાથી. ગામડિયાએ મારા ઉપર હાથ ઉઠાવીને સારું નથી કર્યું. છોકરાએ કહ્યું, અરે તને તો કેટલા દિવસથી કહું છું ભાગી જઈએ, પણ તું છે કે આજકાલ કર્યા કરે છે. રિયાએ કહ્યું, લગ્નના દિવસે તો હું આવી હતી તારી પાસે કે ચાલ ભાગી જઈએ, પરંતુ તે જ ત્યારે ના પાડી. અરે ખાલી હાથ ભાગીને ક્યાં જવું? મેં તો કહ્યું હતું ઘરેથી જે મળે એ લઈને આવજે, ઘરેણા પૈસા વગેરે, પરંતુ તું તો સાવ ખાલી હાથથી જ આવી ગઈ. ક્યાંક દૂર નવેસરથી જિંદગી શરૂ કરવી હોય તો પૈસા તો જોઈએ ને. રિયાએ કહ્યું, અરે આપણા બંને વિશે ખબર પડ્યા પછી મારા ઘરવાળાએ મારા એટીએમ અને ઘરેણા લોકરમાં મૂકી દીધા છે. હું શું લાવું? અને પૈસાનું શું છે? એ તો આપણે બંને મહેનત કરીને પણ કમાઈ શકીએ ને પછી. છોકરાએ કહ્યું, એ બધું લાગે તને ખાલી, બાકી ખાલી હાથ ભાગીએ ને તો પ્રેમનું ભૂત ભૂખના લીધે 2 દિવસમાં ઉતરી જાય, સમજી? અને હા, ઉપરથી તારા નખરા, જ્યારે પણ તને સ્પર્શ કરવા જાવ દર વખતે કહે લગન પછી. મારી ઈચ્છાઓ પૂરી કરી ક્યારે? રિયાએ કહ્યું, હા, લગ્ન પછી જ બધું શક્ય છે, અને લગ્ન થાય પછી તો બધું તારું જ છે ને. મેં ભલે લગ્ન કરી લીધા, પરંતુ હું આજે પણ કુંવારી જ છું, કારણ કે મનમાં ને મનમાં તો આજે પણ મેં તને જ પતિ માન્યો છે. બસ તારા નામનું સિંદૂર બાકી છે, બસ એ લગાવી દે, પછી તારે જે કરવું હોય એ કરજે. છોકરાએ કહ્યું, ઠીક છે, હું તૈયાર છું, પરંતુ હવે તો તારે તારા પતિના ઘરેથી ભાગવાનું છે. ત્યાંથી કંઈક રૂપિયા પૈસા લેતી આવજે, ખાલી હાથે નહીં આવતી. હું ફક્ત તને જ પ્રેમ કરું છું, પરંતુ હમણાં શું છે, બિઝનેસમાં બધા પૈસા રોકાઈ ગયા છે, નહીતર તો હું બધું સેટ કરી આપે. રિયાએ કહ્યું, એ ગામડિયા પાસે રૂપિયા ક્યાંથી હોય? આ તો મારા પપ્પાએ એને દહેજમાં 3 લાખ રૂપિયા આપ્યા છે, અને કેટલાક ઘરેણા છે એ લઈને આવતી રહીશ. તું તારી રીતે તૈયાર રહેજે, હું યોગ્ય મોકો મળે એટલે આવી જઈશ. સાંજે 8 વાગે છોકરાનો મેસેજ આવ્યો. ક્યારે આવે છો? રિયાએ કહ્યું, હજુ ઘરમાં કોઈ સૂતું નથી, 10 વાગ્યા આસપાસ હું નીકળીશ. છોકરાએ કહ્યું, ઓકે, જલ્દી આવજે, હું હોટલની બહાર ઊભો છું. લગભગ 10 વાગે બધા સૂઈ ગયા. પત્નીએ છુપાઈને કબાટ ખોલ્યો. કબાટ ખોલતાની સાથે જ એને આશ્ચર્ય થયું. રિયાના બેંકના પાસબુક અને એટીએમ કબાટમાં હતા. ખોલીને જોયું તો રિયાના પપ્પાએ આપેલા 3 લાખ રૂપિયા પણ રિયાના એકાઉન્ટમાં જ જમા હતા, અને એના તમામ ઘરેણા વ્યવસ્થિત મૂકેલા હતા, જેના ઉપર એક ચિઠ્ઠી હતી, જેમાં લખ્યું હતું, ડિયર રિયા, તારા પપ્પાએ એક દિવસ મારી માનો જીવ બચાવેલો, યોગ્ય સમયે લોહી આપીને.
હું મારી માને ખૂબ પ્રેમ કરું છું, એટલે મેં તારા પપ્પાને ઝૂકીને કહ્યું કે હું તમારો આ અહેસાન જિંદગીભર નહીં ભૂલું. કેટલાક દિવસ પછી તારા પપ્પા અમારા ઘરે આવ્યા, તારા અને મારા સંબંધ વિશે વાત કરવા, અને સાથે સાથે એમણે તારા વિશે બધી જ વાત કરી. એમણે કહ્યું કે રિયા એક છોકરાને પસંદ કરે છે, અને એઝ અ ફાધર મારી દીકરીની ખુશીમાં જ મારી ખુશી છે, એટલે મેં એ છોકરા વિશે જાંચ કરાવી. આખરે તું તારા પપ્પાની પ્રિન્સેસ છો, અને દરેક મા બાપ પોતાની દીકરી માટે યોગ્ય વર શોધે, પરંતુ પપ્પાને જાણવા મળ્યું કે જે છોકરાને તું પ્રેમ કરે છે એ અસલમાં એક ધોખેબાજ છે. કેટલી છોકરીઓ ફેરવી ચૂક્યો છે, એમની સાથે અય્યાશી કરે, એમના રૂપિયા પૈસા ઘરેણા લૂંટી લે અને પછી રફુ ચક્કર થઈ જાય. રિયા, કદાચ તને આ વાત ગળે ના ઉતરે એટલે તારા પપ્પાએ એણે ખોજેલા સબૂત પણ મને આપ્યા છે. ઘરેણા બોક્સ ખોલજે, જેમાં એ છોકરા વિશેની તમામ કરતૂતો તને દેખાઈ આવશે. રિયા, હું જાણું છું કે હું કદાચ એક આદર્શ પતિ ના બની શક્યો, પરંતુ મેં મારી ફરજ પૂરી કરીને હું એક યોગ્ય જમાઈ તો જરૂર બની શકીશ. મને મળેલા દહેજના તમામ રૂપિયા તારા જ એકાઉન્ટમાં જમા કરાવેલા છે, અને તારા એટીએમ પાસબુક પણ સાથે જ છે, અને તારા પપ્પાએ આપેલા ઘરેણા પણ એમના એમ જ છે. અને હા, રહી વાત દહેજની, તો દહેજ નામથી જ મને નફરત છે. મારા પપ્પાએ અંતિમ સમયમાં મને કહેલું કે દીકરા, મર્દ હોય ને તો કમાઈને ખવડાવજે બધાને, પરંતુ દહેજના નામે એક રૂપિયો ના લેતો. હું તો તને ખૂબ પ્રેમ કરું છું રિયા, અને હું હંમેશા તને આ છોકરાની માયાજાળમાંથી છોડાવવાનો જ પ્રયત્ન કરતો હતો, અને એટલે જ હું તારા કોઈ પણ ઝઘડાનો જવાબ નહોતો આપતો. પરંતુ એ દિવસે હાથ એટલે ઉપાડ્યો કે તું મારા વિશે કંઈક કહે તો ચાલી જતે, પરંતુ મા વિશે કોઈ દીકરો કેવી રીતે સહન કરી શકે? તને દુલ્હન બનાવીને જીવન સાથી બનાવવા લાવ્યો હતો. જ્યારે તને પણ પ્રેમ થાય તો આપણે ખૂબ જલસા કરીશું. આખો પત્ર વાંચતા રિયાની આંખો ભરાઈ આવી. રિયાની મોબાઈલમાં રિંગ વાગી રહી હતી, જે વાઇબ્રેશનમાં હતો. સૌથી પહેલાં તો એને સિમ કાઢ્યું અને તોડીને ફેંકી દીધું. બધો જ સામાન પોતાની જગ્યાએ પાછો મૂકીને સૂઈ ગઈ. સવારે જાગી તો વિનય ઓફિસે ચાલ્યો ગયો હતો. નાઈ ધોઈને, નવી દુલ્હનની સાડી પહેરીને, માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર નાખીને રિયા તૈયાર થઈ ગઈ અને ઘરના તમામ કામ પોતાના માથે લઈ લીધા. મિત્રો, જીવનમાં અમુક મોટા નિર્ણયો નાદાનીમાં લેવાઈ જતા હોય છે. આવા સમયે જો યોગ્ય માર્ગદર્શક ના મળે તો જીવન બરબાદ થતા વાર નથી લાગતી. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો વધુમાં વધુ લોકો સાથે, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.